તો આ તરફ સુરેન્દ્રનગરમાં શિક્ષકો તો છે, પરંતુ શિક્ષકો જે પણ છે તે બેજવાબદાર છે। સુરેન્દ્રનગરમાં બાળકોને ક્લાસરૂમમાં પૂરી દેવાનો મામલો, જેમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ સમિતિએ પણ આ અંગે નોટિસ આપી છે। ત્યારે મહત્વનું છે કે જો તમારું બાળક શાળામાં ભણતું હોય અને શિક્ષક શાળાને તાળું મારીને જતા રહે તો તમારા શ્વાસ પણ અદ્ધર થઈ જાય। આવી જ સ્થિતિ સુરેન્દ્રનગરમાં અનેક બાળકોના વાલીઓએ અનુભવવી પડી। પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહ્યા। બાદમાં શાળાના બાળકોએ રોકકળ સાથે આક્રંદ કરી મૂકતા ગામ લોકોએ સાંભળ્યું અને શાળામાં દોડી આવ્યા। વાલીઓ પણ દોડી આવ્યા। બાળકો ભયંકર રીતે ગભરાઈ ગયા હતા અને રડી રહ્યા હતા અને બહારથી તાળું મારીને શિક્ષકો જતા રહ્યા। વાલીઓએ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા। આશરે 21 જેટલા નાનકડા બાળકો શાળામાં પુરાઈ જતા વાલીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે અને શિક્ષકોની ઘોર બેદરકારી સામે પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। આ ઘટનાને લઈને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે સરકારી શાળાઓને તાળા લાગે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સુરેન્દ્રનગરની સરકારી શાળાઓમાં ડમી શિક્ષકોનો પણ અભ્યાસ કરાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે। તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવે છે અને બધા જ બાળકો એક પ્રકારે ટ્રોમેટાઇઝ જે થઈ ગયા છે, એના પર એટલી બધી ગંભીર એની માનસિક પરિસ્થિતિ થઈ હશે। તો આ ઘટનાને સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ। વારંવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે। ઘણા બધા વિડીયો તો આપણી સામે આવતા નથી। જે અંતરિયાળ શાળાઓની અંદર શિક્ષકો આવે કે જાય, રે ન રે, એની જગ્યાએ પોતાની જગ્યાએ ડમી શિક્ષકને પોતે ભણાવતા હોય, આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવે છે। અને આ બધાની મૂળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારી શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા છે।